તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આજે અમે માંડવીમાં ઘુમરો મારવા આવ્યા છીએ અને હાલ આપણે માંડવીમાં રિસર્ચ કરીએ છીએ. ભાઈ આ માંડવી જીવિત થાય છે ને વરસાદ કે મારું કામ 3-4 દી ત્યાં વરસાદ ચાલુ છે. માંડવીમાં એક પાણી અમે કાઢી ગયા હતા અગાઉ અને એ પછી તો સુકાવા દીધું હતું. એટલે શું છે કે માંડવીને બહુ પાણી લાગ્યું નથી. બાજુમાં જો શેઠા પાડોશીને જરાક પીરી પડી ગઈ છે માંડવી, જરાક પાણીનો વધારે ઇફેક્ટ થઈ ગયું છે. આ માંડવી ભાઈ છે ને જીવીસ 20 નંબર છે. જીવીસ 20 નંબર માંડવી છે અને થાય એ બહુ સારામાં સારી. વર્ષોથી ભાઈ બધાએ આપજુગથી આ ડોહલાય બધા આ જીવીસ જ વાવતા. તો હવે બધી 28 નંબર ને એવી જે મગફળી નીકળી છે એ હવે નીકળી, બાકી જીવીસ જ વાવતા અને એ 36ની જારીએ વાવતા. હવે તો માણસો 30ની જારીએ, 20ની જારીએ, 21, 19ની જારીએ, અમુક ક્યારામાં 72ના ક્યારામાં માનો કે 4 આયરું હોય, 72ના ક્યારામાં અને 5 આયરું હોય, એવી રીતના પણ ઘણા વાવે. આપણે આ છે લગભગ 26મી જારીએ છે, 26ની જારીએ. તો આ માંડવી તો તમે જોઈ શકો છો, બહુ સારામાં સારી ઉતર છે માંડવી. આ માંડવીનો પાક હવે આપણે લેવાની તૈયારીમાં જ છે. હવે લગભગ દિવાળી ઢોકળી એટલે કે 20 દીની આજુબાજુ આ માંડવી લગભગ પડી જશે. અને હજી આમાં બીબડા છે, બારિયા તેરિયા ડોસલા કહેતા કે દોડવા થાય કે જે 10-15 દીમાં અમુક હોય ને બીબડા નાના નાના, એ 10-15 દીમાં પણ થઈ જાય. એટલે આને હવે 20 દીનો મામલો છે માંડવીનો. 20થી વધીને 25 દી દિવાળી ઢોકળી આ માંડવી ઉપડી જાય કન્ટિન્યુ. અને લગભગ મારા અંદાજ પ્રમાણે ઓછામાં ઓછી 1.5 ખાંડી થશે. એટલે આમાં ટાર્ગેટ હોય કે એક છોડવામાં ઓછામાં ઓછા 30થી 32 દોડવા હોય. તો એનો ટાર્ગેટ હોય કે ભાઈ અમુક દોડવા એક છોડવામાં 7 દોડવા એક ખાંડી થાય ને એવી રીતના લેવલ કાઢેલા હોય. પણ આપણે એટલી બધી ખબર નથી પડતી ભાઈ. કપાસની ખબર છે ભાઈ. કપાસમાં એક છોડવા 7 કેરી પાકે ને એટલે 2 મણ કપાસ થાય વીઘે. કન્ટિન્યુ ટાર્ગેટ તમારે રાખવાનું. કપાસમાં પણ આપણે થોડી ખબર પડે છે. અને આ માંડવી છે ને આપણે વાવેલી છે જીવીસ અને વાવણીની માંડવી છે. આગતરી કાંઈ છે નહીં. આગતરી માંડવી જે લોકોએ અવારની વર્ષમાં વાવી છે ભાઈ, ઘણા લોકોએ 1 મહિનો દી અગાઉ જે ઓરવલ માંડવી હોય ને એ અત્યારે થોડીક નુકસાની થાય. અમારે ઠાઠે થોડાક છોડવામાં દોડવા હળી ગયેલા 2 દોડવા હોય છે. એટલે જરાક આગતરી માંડવીમાં નુકસાની વધારે. આમાં દોડવા છે જીવીસના. આ જીવીસના દોડવા તમે જુઓ કેવડા છે. દોડવા આના મોટા થાય બહુ, અને એવી માત્રામાં એમ કહો ને કે આનો દોડું તમે આમ ફાડો ને તો ફાટે નહીં, એવી રીતનું બહુ બી ભરાય ગયો લાંબા ભાઈથી તો. હા, હકીકત એમ ઘણા એમ લાગતું હોય કે મજાક કરતા હોય. મજાક નથી, આમ જો સિરિયસલી તમને એમ થાય આનો બહુ દોડો ભરાઈ જાય આખો પાણીનો ઇફેક્ટ બહુ સારો પડે. અને જીવીસની જેવી માંડવીનો ભાવે ના આવે. આના જેવી મીઠી ના હોય. અને આના જેવી મીઠી ના હોય. ઓલી કળસી આવે છે 28 નંબર, એ થાય બહુ, પણ એનો ભાવ થોડોક ઓછો હોય. આનો ભાવ વધારે હોય જીવીસનો. ઓછામાં ઓછા 20 દોડવા હે ભાઈ. શું થાય કેટલીક થાય કમેન્ટ કરજો જરાક. આપને બહુ કંઈ ખબર પડતી નથી, પણ જે ખેડૂત ભાઈઓને કે કોઈ પણ ભાઈબંધને ખબર હોય તો કહેજો કેવી માંડવી છે, જીવીસ કેવી થાય છે. જ્યાંથી જોતા હોય ત્યાંથી કમેન્ટ કરજો.